ભાષાની ગેરસમજ. વાઘોડિયા તાલુકામાં વિદેશી વિદ્યાર્થી પર ટોળાનો હુમલો. વાઘોડિયા તાલુકાના આકડિયાપુરા ગામ પાસેથી પસાર થતા એક વિદેશી વિદ્યાર્થીને રોકીને ગામના કેટલાક શખ્સોએ પૂછપરછ કરી હતી. આ દરમિયાન બંને વચ્ચે ભાષાની ગેરસમજના કારણે ઝઘડો થયા બાદ ગામના લોકોએ વિદેશી વિદ્યાર્થીને લાકડી તેમજ લોખંડની પાઇપોથી બેરહેમીપૂર્વક મારી ઈજા પહોંચાડી હતી. વાઘોડિયા તાલુકાના ગુગલિયાપુરા ગામે શુભ પ્લાઝા ખાતે રહેતો તેમજ મૂળ ન્યૂ ગિનીના વિદ્યાર્થી પાયો એરિકે આકડિયાપુરા ગામમાં રહેતા મહેશ મથુર પરમાર, જગદીશ અંબાલાલ પરમાર, સુનિલ મણીલાલ વસાવા, રાહુલ મણીલાલ વસાવા તેમજ અન્ય 10 માણસો સામે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું લીમડા ગામે આવેલી પારુલ યુનિવર્સિટીમાં BSc ન્યુરોલોજીના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. રવિવારની રજા હોવાથી હું મારા મિત્રની સાયકલ લઈને સવારે વાઘોડિયા ગામમાં ફરવા માટે નીકળ્યો હતો. ફરતા ફરતા વાઘોડિયાથી આગળ નીકળી જઈ કેનાલવાળા રોડ પર જતો હતો ત્યારે આકડિયાપુરા ગામના કેટલાક લોકોએ મને ઊભો રાખી પૂછપરછ કરતા હતા, પરંતુ તેઓની ભાષા મને ખબર પડી ન હતી અને હું અંગ્રેજીમાં વાત કરતો હતો. તેઓ મારી ભાષા સમજી શકતા ન હતા. આ ગેરસમજના કારણે તેઓ મોટેથી બોલી મને અપશબ્દો કહેતા હતા. દરમિયાન ગામના લોકો મને મારશે તેવી બીકે હું સાયકલ લઈને ભાગવા જતો હતો ત્યારે મારો પીછો કરી ગામના લોકોએ પકડી લીધા બાદ લાકડી અને લોખંડની પાઇપથી તેમજ ઢોર માર માર્યો હતો. આ વખતે ત્યાંથી કોલેજના એક પ્રોફેસર પસાર થતા તેઓ મને ઓળખી ગયા હતા અને ગામ લોકોને સમજાવી મને વધુ મારથી બચાવ્યો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા બાદ પોલીસે ઉપરોક્ત ગુનાની ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે. TV18 ન્યૂઝ, વડોદરા.